વાત કરીએ વિવાદમાં આવેલા બાબા બાગેશ્વરની। રાજકોટમાં બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર યોજાયો, પણ અંધશ્રદ્ધાના વિવાદ વચ્ચે મહિલાઓ ધૂણી। દિવ્ય દરબારમાં અનેક લોકો ધૂણવા લાગ્યા। મોટી સંખ્યામાં મહિલાઓ ધૂણતી નજરે પડી। ધૂણતી એક મહિલાએ તો પત્રકાર પર હુમલો કર્યો। દિવ્ય દરબારમાં અફરાતફરી સર્જાઈ। સોશિયલ મીડિયા પર આ વિડીયો વાયરલ થયો છે। પુરુષોત્તમ પીપળિયાએ બાબા બાગેશ્વરને ફરી પડકાર ફેંક્યો। સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ફરી એકવાર ચેલેન્જ કરી છે। તાકાત હોય તો પસંદગીના મીડિયા હાઉસમાં મોરે મોરા આવી જાય। ભૂત પિશાચ ધૂણતા લોકોને લઈ ફરી એકવાર વિવાદ વધ્યો। પુરુષોત્તમ પીપળિયાએ અગાઉ પણ આરોપ લગાવ્યો હતો। બાબા બાગેશ્વરે અંધશ્રદ્ધા ફેલાવતા હોવાનો તેમણે આરોપ લગાવ્યો હતો અને સોશિયલ મીડિયા પોસ્ટ કરી હતી। ફરી એકવાર જે ધૂણતો મહિલાઓનો વિડીયો સામે આવ્યો, ત્યારબાદ પુરુષોત્તમ પીપળિયાએ બાબા બાગેશ્વરને પડકાર ફેંક્યો। બાબા બાગેશ્વરના દરબારમાં જે કંઈ ગઈકાલે ડ્રામા સર્જાયો, ડાકીની શાકીની પિચાસીને ધૂણાવવામાં આવ્યા, જેનો વર્તારો મેં અગાઉથી પણ આપી દીધો હતો કે આવું થવાનું છે। બાબા ઢોંગ ધતિંગ કરવા માટે પંકાયેલા છે। જેવી રીતે જાદુગર છે એ પોતાના માણસો, જેને માવઠાઓ કહે છે, એ માવઠાઓ દ્વારા જાદુગીરી કરે છે, તેવી જ જાદુગીરી આ ઢોંગી બાબા બાગેશ્વર કરી રહ્યા છે। રાજકોટમાં બાબા બાગેશ્વરના દરબારનો વિરોધ થયો। ધીરેન્દ્ર શાસ્ત્રી વિરુદ્ધ વિજ્ઞાન જાથા પણ હવે મેદાનમાં છે। પોલીસ કમિશનરને ફરિયાદ આપવા માટે અરજી કરી। ધૂણવું એ માનસિક બીમારી હોવાનું વિજ્ઞાન જાથાએ જણાવ્યું છે અને કાળા જાદુ નિવારણ ધારો 2024 હેઠળ કાર્યવાહીની માંગ કરી છે। ચમત્કારના નામે અંધશ્રદ્ધા ફેલાવી રહ્યા છે। વૈજ્ઞાનિક મિજાજમાં બાધારૂપ કાર્યવાહી સામે ફરિયાદ કરી। ત્રીજા દિવસે રાતના એક ખૂબ જ માનવ જિંદગી સાથે ખિલવાડ સમાન અને માનવ સાથે હાસ્ય પાત્રની જે ઘટના બની છે, જેને વિજ્ઞાન જાથા વખોડે છે। આજરોજ પોલીસ કમિશનરને બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી અને આયોજકો સામે ગુનો દાખલ કરવાની વિજ્ઞાન જાથા અરજી સાથે માગણી કરનાર છે અને કદી ચલાવી ન લેવાય એટલા માટે કે મોડી સારવાર આપવી અને વૈજ્ઞાનિક બીજામાં બાધારૂપ થવું, તે માનસિક ઈજા કરવી તે ગુનાને પાત્ર છે। ધૂણવું એ માનસિક બીમારીની વ્યાખ્યામાં આવે છે। અમુક ઢોંગ કરે છે અને જે બીમાર વ્યક્તિ છે અને એનું જે બિહેવિયર છે અને એમાં એમ કે કોઈ પણ ઉપચારના નામે બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી જે પ્રકારે હરકત કરતા હતા તેની જાથા કડક શબ્દોમાં આલોચના સાથે નિંદા કરે છે। ભારતના બંધારણના આમુખ 51A નો ભંગ થાય છે। 2024માં નવો કાયદો બનાવ્યો છે, ભ્રમ ફેલાવવો અથવા ધૂણવું કે ચમત્કાર નામે ગુમરાહ કરવા, તે અનુસંધાને અનુચ્છેદ 2(1) એ પ્રમાણે પણ ગુનો બને છે। ત્વરિત ગુનો દાખલ કરી અને પોલીસ તંત્રએ આ જે જવાબદાર છે તેની સામે કડક કાર્યવાહીની ધરપકડ કરવી જોઈએ તેવી પણ વિજ્ઞાન જાથા માગણી કરે છે। વિજ્ઞાન જાથા બહુ સ્પષ્ટપણે માને છે કે વિજ્ઞાન મંચની અંદર અમે એને કાયમ માટે આવવાનું આમંત્રણ આપ્યું હતું, તે કદી શીખવાડતા નથી। દિવ્ય દરબારમાં ખુલ્લા મને આમંત્રણ આપે છે, પરંતુ આ બાબા ડરે છે, ડરપોક છે અને લોકોને ફક્ત ને ફક્ત હિન્દુ રાષ્ટ્ર, ચાદર ને લવ જેહાદના નામે લોકોને ઉશ્કેરવાનું કામ કરે છે અને અશાંતિનો માહોલ